જય સોમનાથ ભાર્ગવભાઈ. જય સોમનાથ કિશનભાઈ. મજામાં? હા મજા. ઘણા લાંબા દિવસો બાદ આજ ભેગા થયા આપણે. હા સાચી વાત છે. એના લીધે તમારા હેર પણ અતિશય મોટા દેખાય છે આ વખતે. હા તો આજે કંઈક નવું ટ્રાન્સફોર્મેશન કરીએ આપણે. ચોક્કસ. તો શેમાં ઈચ્છા છે તમારી? સાઈડમાંથી થોડા ઓછા કરી નાખો અને પાછળ થોડીક લેન્થ રાખજો. હા, એટલે ફેશનેબલ રાખજો. સમજાઈ ગયું. મીન્સ કે તમારો મીનિંગ એવો છે કે સાઈડ હેર એકદમ તો નહીં પણ થોડા ઘણા શોર્ટ રાખવા છે. આપણે ફેડ તરફ જઈએ અને બેક સાઈડ આપણે લોંગ હેર રાખીએ. એટલે કે આજે કટ છે આપણે મુલેટ તરફ જઈએ છીએ. ઓકે, જેથી કરીને આપણે પ્રીવિયસ પણ પેલા મુલેટ કરેલી છે તમારી, જે તમારા ફેસ ને એકદમ સુટેબલ છે. આ વખતે એમાં થોડીક એન્હાન્સ કરીએ છીએ. ઉપરની જે લેન્થ છે એ લેન્થ ને થોડીક એવી કટ કરીએ જે આ રફ હેર છે ને તમારા રફ હેર કટ થઈ જાય, જેથી કરી અને તમારા હેર ને એકદમ નેચરલ બેલેન્સ કરી દે. સ્ટાઇલિંગ કરો છો કે નહીં? હા. આ પ્રોડક્ટ યુઝ કરો છો? નહીં, હજી નથી. પ્રોડક્ટ યુઝ નથી કરતા ને? વાંધો નહીં. તો લેન્થ ને એટલી શોર્ટ કરીએ કે જેથી તમે ઇઝીલી એને મેન્ટેન કરી શકો છો. ઉપર રાખવાનો શોખ છે કે કોઈ ભી નેચરલ ટોનમાં ચાલે? નેચરલ ટોનમાં ચાલશે. નેચરલ ટોનમાં ચાલશે ને? વાંધો નહીં. તો આપણે આજે મુલેટ તરફ જ કન્ટિન્યુ કરીએ. રેડી નવા લુક માટે? લેટ્સ ડુ ઇટ. આ રહ્યો તમારો ફાઇનલ લુક. મલેટ બેક હેર ની લેન્થ મોટી રાખી છે અને ઉપરના હેર માં ટેક્સચરાઇઝેશન આપી દીધું છે. એટલે કે ઇઝીલી સ્ટાઇલિંગ પણ રહે. તમે ઊભા વાળ રાખો તો પણ વાંધો નહીં અને નીચે રાખો વાળને એકદમ ડાઉનફોલ માં તો પણ સારા લાગશે. કેવું લાગ્યું તમને? બહુ જ સરસ. થેન્ક યુ.